પ્રોજેક્ટર લેવાના છો પણ કન્ફ્યુઝ છો, લેમ્પ લેવું, એલઈડી લેવું કે લેઝર લેવું. નામ તો બધાના સેમ જ લાગે, પણ ડિફરન્સ એટલો મોટો છે કે તમારો પ્રોજેક્ટરનો જે એક્સપિરિયન્સ છે એ બદલાઈ શકે છે. લેમ્પ બહુ જૂની ટેકનોલોજી છે, એલઈડી છે એ સ્માર્ટ છે અને લેઝર છે એ ફ્યુચર છે. આજે હું તમને બતાવીશ કઈ લાઇટ સોર્સ તમારા યુઝ માટે બેસ્ટ છે, બ્રાઇટનેસ, લાઇફ અને ક્લિયરિટીની સાથે. નમસ્કાર, વેલકમ ટુ સીડી વિઝન હબ. આપણે પ્રોજેક્ટરના લાઇટ સોર્સની દુનિયાને સમજીએ અને સાચો ડિસિઝન લેવામાં મદદ કરીએ. પહેલા તો આપણે જોઈએ લેમ્પ પ્રોજેક્ટર. આ પ્રોજેક્ટરમાં યુએચપી મેટલ હોલિડ લેમ્પ લાઇટ સોર્સ તરીકે કામ કરે છે. આ લાઇટ છે એલસીડી કે ડીએલપી પેનલમાં પાસ થઈ અને ઇમેજ બતાવે છે. લેમ્પ પ્રોજેક્ટર બહુ સમયથી માર્કેટમાં છે, ઓફિસ, ક્લાસરૂમ, આઉટડોર માટે બેસ્ટ છે. આમના એડવાન્ટેજ જોઈએ કે બ્રાઇટનેસ એક તો ખૂબ હાઈ હોય છે, 4000 થી લઈ અને 7000 લ્યુમિનસ સુધી હોય છે એમના. લેમ્પ બેઝ પ્રોજેક્ટર છે, બજેટ ફ્રેન્ડલી હોય છે, પ્રાઇસ એમની લો હોય છે, કલર પરફોર્મન્સ છે એ ડિસેન્ટ હોય છે. લેમ્પ બેઝ પ્રોજેક્ટરના ડિસએડવાન્ટેજની વાત કરીએ તો એમના લેમ્પની જે લાઈફ છે એ શોર્ટ હોય છે, ટૂંકી હોય છે. 3000 થી લઈ અને 6000 કલાક સુધીની એમની હોય છે. હીટ વધે, ફેન નોઇઝ પણ હાઈ હોય. થોડો સમય જતા લેમ્પને રિપ્લેસ કરવો પડે. શોર્ટમાં જોઈએ તો લેમ્પ પ્રોજેક્ટર છે સ્ટ્રોંગ તો છે જ, પણ મેન્ટેનન્સ થોડું એમાં આવે છે. એલઈડી પ્રોજેક્ટર સ્માર્ટ કોન્સેપ્ટ છે. એલઈડી પ્રોજેક્ટરમાં લાઇટ સોર્સ છે આરજીબી એલઈડી. આ એલઈડી છે એ કલર જનરેટ કરે છે અને લેમ્પની જગ્યાએ ડિફરન્ટ લાઇટ આપે છે. આ ટાઈપના પ્રોજેક્ટર છે એ સ્મોલ, સાયલન્ટ અને હોમ યુઝ માટે બેસ્ટ છે. હવે આમના એડવાન્ટેજની વાત કરીએ તો આમની જે લાઈફ છે એ 15000 થી લઈ અને 20000 કલાક સુધીની હોય છે. લો હીટ હોય છે, લો મેન્ટેનન્સ હોય છે. લેમ્પ પ્રોજેક્ટરની જગ્યાએ થોડું મેન્ટેનન્સ ઓછું આવે છે. આ પ્રોજેક્ટર છે એ કોમ્પેક્ટ સાઇઝમાં હોય છે, પોર્ટેબલ મોડલ અવેલેબલ હોય છે. આમને ઇન્સ્ટન્ટ ઓન કે ઓફ કરી શકીએ. હવે આ પ્રોજેક્ટરના ડિસએડવાન્ટેજ જોઈએ તો આમની જે બ્રાઇટનેસ છે એ લિમિટેડ હોય છે, 1500 થી લઈ અને 3500 લ્યુમિનસ સુધીની હોય છે. આ પ્રોજેક્ટર છે એ મોટી સ્ક્રીન માટે અથવા તો બ્રાઇટ રૂમ હોય તેમના માટે નથી. એલઈડી પ્રોજેક્ટર છે એ સ્માર્ટ, સિમ્પલ અને બજેટ હોમ થિયેટર માટે બેસ્ટ છે. લેઝર પ્રોજેક્ટર એ ફ્યુચર ટેકનોલોજી છે. લેઝર બીમ ડાયરેક્ટ લાઇટ પ્રોજેક્ટ કરે છે, જેનાથી કલર છે, એક્યુરેસી, બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ બધું એમાં ટોપ હાઈ ક્લાસ લાગે છે. હવે આમના એડવાન્ટેજની વાત કરીએ તો અલ્ટ્રા હાઈ બ્રાઇટનેસ હોય છે. 3000 થી લઈ અને 6000 કે 6000 પ્લસ લ્યુમિનસના પ્રોજેક્ટર પણ માર્કેટમાં અવેલેબલ છે. આમની લાઈફ છે એ લોંગ લાઈફ હોય છે, 20000 થી લઈ અને 30000 કલાક સુધી લેઝર છે એમની લાઈફ હોય છે. નો લેમ્પ રિપ્લેસમેન્ટ, નો મેન્ટેનન્સ. આ પ્રોજેક્ટર છે એ ડીપ બ્લેક એક્યુરેટ કલર આપે છે. આમને પણ આપણે ઇન્સ્ટન્ટ ઓન અને ઓફ કરી શકીએ. પ્રોજેક્ટરમાં ડિસએડવાન્ટેજની વાત કરીએ તો પ્રોજેક્ટરના ડિસએડવાન્ટેજ તો નથી, પણ માત્ર ડિસએડવાન્ટેજમાં એટલું છે કે એમની જે પ્રાઇસ છે એ થોડી વધારે હાઈ હોય છે. આ જે લેઝર પ્રોજેક્ટર છે એ સિનેમેટિક એક્સપિરિયન્સ અને પ્રોફેશનલ સેટઅપ છે. ખાસિયત અલગ છે. હોમ યુઝ માટે એલઈડી બેસ્ટ ઓપ્શન છે, ઓફિસ અને પ્રેઝન્ટેશન માટે લેમ્પ છે અને સિનેમા એક્સપિરિયન્સ માટે લેઝર બેસ્ટ ઓપ્શન છે. આપ જ્યારે પ્રોજેક્ટ ખરીદવાના હોય એમની પહેલા આપનું સેટઅપ સમજો અને જે પ્રોજેક્ટરની લાઇટ સોર્સ છે એ વ્યવસ્થિત સિલેક્ટ કરો. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.